જોન્સન હેન્સની એક ફેમસ બુક છે એન્થ્રોપોલોજી ઓફ વોર. એની અંદર એમણે લખ્યું છે કે જે 21મી સદીની અંદર જે પણ યુદ્ધ થશે, એટલે કે જે વોર થશે, એ સ્ત્રોત માટે, રિસોર્સિસ માટે થશે, અને ખાસ કરીને પાણી માટે. અત્યારે આપણે જોઈએ તો પાકિસ્તાન ઇન્ડિયાનું યુદ્ધ, ગાઝા ઇઝરાયલનું યુદ્ધ, યુક્રેન રશિયાનું યુદ્ધ, આ બધા યુદ્ધો, આના કરતાં પણ બીજા પણ યુદ્ધો ચાલી રહ્યા છે. જ્યારે આ બધાને યુદ્ધને આપણે એનાલિસિસ કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આ યુદ્ધ બધા રિસોર્સિસ માટે, એટલે કે કોઈના કોઈ સ્ત્રોત માટે થઈ રહ્યા છે. અને ખાસ કરીને અત્યારના જે કરંટ 21મી સદીની અંદર પાણી માટે યુદ્ધ થઈ રહ્યા છે. હવે અત્યારે આપણે જોઈએ તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ, પહેલગામનો જે હુમલો થયો એના પછી થોડું વધારે કરંટની અંદર કે જે એની સંધિ છે ઇન્ડસ વોટર ટ્રીટી, એ વધારે ચર્ચામાં રહી. કે જે 1960ની અંદર આપણે જે ઇન્ડિયન ગવર્મેન્ટ હતી અને એના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર, અને જે વર્લ્ડ બેંક છે, જે અમેરિકાની અંદર જે સ્થિત છે, એ ત્રણેયની સહમતિ દ્વારા એક સંધિ બનાવવામાં આવી હતી, જેને સિંધુ સંધિ તરીકે આપણે ઓળખીએ છીએ. જે 1960ની અંદર એ સંધિ મુજબ જે 3 નદીઓ છે, ટોટલ 6 નદીઓ છે, એની તરફથી 3 નદીઓ છે, જે સિંધુ, ઝેલબ અને ચિનાબ, આ 3 નદીઓનું પાણી પૂરેપૂરું પાકિસ્તાને યુઝ કરવાનું. અને એનાથી બીજી 3 નદીઓ વધી, એટલે કે સતલુજ, રાવી અને બિયાસ, આ 3 નદીઓનું યુઝ ભારત કરશે, એટલે કે ઇન્ડિયા કરશે. કે જે પાકિસ્તાનને મળેલી 3 નદીઓ છે, સિંધુ, ચિનાબ અને ઝેલમ, આ 3 નદીઓનો આખો જે ભારતની અંદરથી પસાર થઈ રહી છે, એનો વાસ્તવમાં યુઝ કરશે પાકિસ્તાન. હવે આ જ્યારે પહેલગામ હુમલો થયો તો આ સંધિને સસ્પેન્ડ કરવામાં આવી ભારત દ્વારા. વાસ્તવમાં આ જે સંધિ સસ્પેન્ડ કરી છે એના પૂરેપૂરી એ કોઈ દિવસ ભારત ચાહે તો પણ બંધ કરી ન શકે. અને જો બંધ કરશે તો એના સંબંધો જે બીજા દેશો છે એમની સાથે ક્યાંક ને ક્યાંક ખરાબ થશે. અને એના લીધે ભારતને ખૂબ જ પ્રયત્નો હોવા છતાં પણ એ બંધ નહીં કરી શકે. કારણ કે એ આ સંધિ સાથે ભાગલા પડ્યા 47માં. એના પછી 48માં ઘણો બધો વિરોધ થયો, ભારત દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું. અને ધીરે ધીરે પ્રયાસો ચાલુ થયા, ત્યારે લાસ્ટમાં 1960ની અંદર જે જવાહરલાલ નહેરુ હતા પ્રાઇમ મિનિસ્ટર, એ વખતે આ સંધિ બનાવવામાં આવી. એ મુજબ કે જે ઇન્ડિયામાંથી 3 નદીઓ પસાર થઈ રહી છે અને પાકિસ્તાનમાં જઈ રહી છે, છતાં પણ આપણે એનો યુઝ કરી શકીએ નહીં. એટલે અત્યારે એ વધારે કોન્ટ્રોવર્સીમાં રહેવાનું કારણ એ જ છે કે આપણે એક સંધિ સાથે જોડાયેલા છીએ, એટલે આપણે એની અંદર કોઈ ફેરફાર કરી શકીએ એમ નથી. કારણ કે બીજા દેશો સાથે આપણા સંબંધો ક્યાંક ને ક્યાંક એના લીધે ખરાબ થઈ શકે છે.